હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું નવી આજની આપણી એમસીક્યુ સિરીઝની. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ચલો આજે આપણે આ એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ફાળો એ કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ પહાડી વિસ્તાર માટે કેટલો હોય છે? તો 90-10% હોય છે. ઓકે, હાલમાં ઈ-નામ અંતર્ગત કેટલા એપીએમસીનો સમાવેશ થયેલો છે? તો હાલમાં ઈ-નામ અંતર્ગત તો આખા ભારતમાં ટોટલ 1389 જે એપીએમસી છે કે જેનો સમાવેશ આપણે ઈ-નામ અંતર્ગત કરવામાં આવેલો છે. બરાબર છે. ત્યારબાદ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ફાળો કેટલો હોય છે? તો જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો જો ફાળો હોય છે તો 75/25 હોય છે. બરાબર. ત્યારબાદ છે, અળસિયા અનુકૂળ વાતાવરણમાં કેટલા દિવસમાં બમણા થતા હોય છે? તો જો અળસિયાને અનુકૂળ વાતાવરણ મળી રહે તો તે 21 દિવસની અંદર બમણા થઈ જતા હોય છે. ત્યારબાદ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની ટેગલાઇન શું હતી? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ જે યોજના છે એની ટેગલાઇન શું છે? તો કે પર ડ્રોપ મોર ક્રોપ છે, દરેક ખેતરને પાણી, હર ખેત કો પાણી. આ બધી એની અલગ અલગ ટેગલાઇન હતી. જો કે છે તો બધી એક જ, પણ લેંગ્વેજ વાઇઝ અલગ અલગ ખાલી આપણને લાગે છે. ઓકે, ત્યારબાદ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એ 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છે, રાષ્ટ્રીય કૃષિ બજારનો મુખ્ય હેતુ શું હતો? ઈ-નામ છે એ બનાવવાનો મેઇન એમ શું હતો? તો કે પાકો છે એને પૂરતી કિંમત મળી રહે, દલાલો દૂર થાય, તેમજ ખેડૂતને પૂરતી કિંમત મળી રહે, તેમજ વચેટિયાઓ જે હોય છે એવા દૂષણોને દૂર કરી શકાય. એટલા માટે આપણે ઈ-નામ બનાવેલું હતું કે જે ઈ-નામ અંતર્ગત બધા જ આપણા દેશની જે પણ એપીએમસી મંડીઓ જે છે એના અંતર્ગત આવી જાય. બરાબર છે. ત્યારબાદ છે, મોટા ભાગના છોડો કેટલા અંશ સેલ્સિયસ તાપમાને સારી રીતે ઉગી નીકળતા હોય છે? તો 15 થી 30 અંશ સેલ્સિયસનું જો તાપમાન રહેલું હોય તો મોટાભાગના છોડો હોય એ સારી રીતે ઉગી નીકળતા હોય છે. બરાબર. ત્યારબાદ છે, ભારતની સૌપ્રથમ હરિત ઉર્જા અભિસરણ પરિયોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? મતલબ ક્યાંથી થઈ હતી? ભારતની જે સૌપ્રથમ હરિત ઉર્જા ગ્રીન એનર્જી કે જે અભિસરણ પરિયોજના એની શરૂઆત એ ગોવા ખાતેથી થઈ હતી. ઓકે, ત્યારબાદ છે, રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના અંતર્ગત પોર્ટલમાં કેટલા ખેત પેદાશોનું વેચાણ કરી શકીએ છીએ? એટલે કે આપણે ઈ-નામ પોર્ટલ જે છે એની અંતર્ગત કેટલા પાકોનું વેચાણ કરી શકીએ છીએ? કેટલી ખેત પેદાશોનું વેચાણ કરી શકીએ છીએ? તો ટોટલ 219 જેટલી ખેત પેદાશોનું વેચાણ કરી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ છે, રાષ્ટ્રીય કૃષિ બજારની ટેગલાઇન શું છે? તો કે રાષ્ટ્રીય કૃષિ બજારની ટેગલાઇન છે, ઉત્તમ પાક ઉત્તમ ઇનામ. ત્યારબાદ છે, રાષ્ટ્રીય કૃષિ બજારની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રીય કૃષિ બજારની શરૂઆત 2016માં કરવામાં આવેલી છે. ત્યારબાદ છે, સિંચાઈ પરિયોજના અંતર્ગત મોટી સિંચાઈ યોજનામાં કેટલા હેક્ટરથી વધુ એરિયા ધરાવતી યોજના હોય છે? તો જો મોટી સિંચાઈ યોજના અંતર્ગત 10,000 હેક્ટરથી વધુ સિંચાઈનો જે યોજના હોય છે એ સમાવેશ એરિયા હોય છે, 10,000થી વધુ હેક્ટર એરિયા એનો સમાવેશ થયેલો હોય છે. બરાબર છે. ત્યારબાદ છે, 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડૂતોને કેવા ખેડૂતો કહેવામાં આવે છે? તો જે ખેડૂતોની જમીન 1 હેક્ટરથી પણ ઓછી હોય છે એવા ખેડૂતોને આપણે સીમાંત ખેડૂતોની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે, 10 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને કયા ખેડૂતો કહેવામાં આવતા હોય છે? તો જે ખેડૂતોની જમીન 10 હેક્ટરથી વધુ હોય છે એવા ખેડૂતોને આપણે મોટા ખેડૂતોની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે એમસીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમારી કંઈ નવી કંઈ હોય મતલબ ખ્વાહિશ, ડિમાન્ડ કે મેડમ તમે આ ટોપિક લઈને આવો તો જરૂર અમે લઈને આવશું. અત્યારે તો આપણે બધી જે મેઇન યોજનાઓ છે એગ્રીને લગતી સ્પેસિફિકલી એને આપણે કવર અપ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.